મહત્વના સમાચાર મળી રહ્યા છે। કચ્છ જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। 2000માં જે 6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો તે 5 તીવ્રતાનો ભૂકંપ છે આંચકો અનુભવાયો છે કચ્છની અંદર। જે હોનારત સર્જાઈ હતી ભૂકંપની અંદર 2002-1ની અંદર એ પછીનો સૌથી મોટો ભૂકંપ છે। એ રાત્રે 11:27 ભૂકંપનો આંચકો છે કચ્છની અંદર અનુભવાયો છે, જે 5ની તીવ્રતાનો હતો। લોકોમાં ભયનો માહોલ, લોકોના ઘરની બહાર દોડી આવ્યા છે, એટલે લોકો છે ભયભીત થયા છે અને તેને લઈને જ કચ્છના જે લોકો છે એ ઘરની બહાર દોડી આવ્યા છે, કારણ કે 2001-2 પછીનો સૌથી મોટો ભૂકંપનો આંચકો અનુભવાયો હોય તો એ 5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। ભુજ, માધાપર, દુધઈમાં અનુભવાયો છે આંચકો અને સીધા દ્રશ્યો આપ ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। રાત્રે 11:27 ભૂકંપનો આંચકો છે એ અનુભવાયો છે અને સાથે લોકોમાં ભયનો માહોલ છે, લોકો ઘરની બહાર દોડી આવ્યા છે। મહત્વના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે કે કચ્છની અંદર વર્ષો પછી 5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો છે પોતાના ઘરની બહાર દોડી આવ્યા છે અને એ વાત મહત્વની ટાંકવાની રહે કે 2001 અને 2 પછી એટલે કે જે 6.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો કે ભુજ, માધાપર અને દુધઈની અંદર જે અત્યારે આંચકો અનુભવાયો છે, 5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે। સૌથી મહત્વની વાત કે ભૂકંપનો જે આંચકો આવ્યો તેને લઈને લોકોમાં ભયનો માહોલ, કારણ કે ભુજ અને કચ્છ એટલે કચ્છ જિલ્લો છે એ ભૂકંપનો સાક્ષી રહ્યો છે। કચ્છ જિલ્લો એ સૌથી વધારે ભૂકંપમાં જેને હોનારત, જેને પોતાના ખભે લીધી હોય એવા જે દ્રશ્યો છે, એ જે સમાચાર છે એ પ્રાપ્ત થયા હતા 2001-2ની અંદર, કારણ કે લોકોના ઘરથી માંડી અને સાથે જ મહત્વની વાત છે કે લોકોના જે ભય હતો અને ભયની અંદર ધરતી ફાટી અને તેની અંદરથી લાવા નીકળ્યા હોવાના પણ સમાચાર છે પ્રાપ્ત થયા હતા। કચ્છથી કૌશિક શાહ અમારી સાથે જોડાઈ ગયા છે। કૌશિક, 2001-2માં જે 6.7ની તીવ્રતાનો જે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો એથી વિશેષ અત્યારે બીજી વખત એટલે કે 5ની તીવ્રતાનો સૌથી મોટો ભૂકંપનો આંચકો જો અનુભવાયો હોય તો આજના દિવસે 11:27 અનુભવાયો છે। શું વિગત મળી રહી છે અને લોકોમાં કેવો માહોલ છે? જી ચોક્કસથી કચ્છમાં આવેલા 2001ના વિનાશક ભૂકંપ પછી ફરી એકવાર આજે 11:27 ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેને લઈને લોકોમાં ગભરાટ ફેલાઈ જવા પામ્યો છે। ત્યારે અહીંના જે સ્થાનિક રહેવાસી છે તેમની સાથે વાત કરશું। ખાસ કરીને ભૂકંપનો આજે આંચકો અનુભવાયો હતો, કેવો અત્યારે અનુભવ થયો છે? ખાસ કરીને મને તો અનુભવ થયો નહીં, કારણ કે હું હમણાં ટ્રાવેલિંગમાં આવ્યો હતો એટલે ખાસ અનુભવ થયો નહીં। બાકી ન્યૂઝ જોયા કે થોડોક અનુભવ થયો બધાને, બાકી મને કંઈ થયું નહીં કારણ કે એવું ટ્રાવેલિંગમાં હતો એટલે। તમે ક્યાં રહ્યો છો અને આજે કેવો આંચકો આવ્યો હતો? હું બાજુમાં ઇન્દ્રધામ સોસાયટીમાં રહું છું અને આંચકો આવ્યો હતો, જ્યારે આંચકો આવ્યો ત્યારે ઘરના બારી દરવાજા અને ખખડવા માંડી ગયા અને રીસરનું હાલતું હોય એવું લાગ્યું। આંચકો લગભગ ઓછા 5 મેગ્નિટ્યુડનો હોવાનું મને અંદાજ છે। કયા વિસ્તારમાં અનુભવાયો છે તે? આ માધાપર, ભુજ, અંજાર, ભચાઉ, ગાંધીધામ લગભગ એવું જણાય છે કે આ કચ્છમાં અનુભવાયો હશે। 2001ના ભૂકંપ પછીનો આ મોટો આંચકો હોય એવું લાગ્યું। તમે અત્યારે ઘરની બહાર દોડી આવ્યા છો, અત્યારે કેવો અનુભવ છે? ઘરને આંચકા આવ્યો તો આ એક બધું હાલવા માંડ્યું એટલે અમે તરત જ દોડીને ફેમિલી ઘરની બહાર, આજુબાજુના પડોશીઓ બધા ઘરની બહાર દોડી આવ્યા હતા। અત્યારે કેવો માહોલ છે અત્યારે અહીંયા? અત્યારે થોડોક ભયવાળો માલ છે, લોકો ઘરમાં જતા નથી, હજી બહાર જ ઊભા છે। થોડોક ડર લાગતો હોય એવું લાગે છે લોકોને। તમારું શું નામ છે અને અત્યારે કેવો આંચકો આવ્યો હતો અત્યારે? મારું નામ વિશાલ સોની છે, માધાપર રહેવાસી છું। જનરલી સુવાની તૈયારી કરતા હતા ને, બટ એક અવાજ સાથે એક ધરતી હલવાનો એવો અનુભવ થયો, કારણ કે હું જ્યારે પહેલી વખત ભૂકંપ આવ્યો ત્યારે તો બહુ નાનકડો હતો, બટ આ એના પછીનો પહેલો અનુભવ હતો કે મારો એક આ બહુ વિચિત્ર જેવો લાગ્યો કે ભાઈ આ શું થઈ રહ્યું છે એમ। અમે બધા પડોશી બધા બહાર નીકળી ગયા અને એકબીજાના ફોન આવવાના ચાલુ થઈ ગયા કે ભાઈ તમને અનુભવ થયો કે નથી થયો એમ। અત્યારે ગભરાટની લાગણી છે અત્યારે? ગભરાટની લાગણી પણ કારણ કે મારા માટે એક પહેલો અનુભવ હતો એટલે એક થોડોક વિચિત્ર અનુભવ લાગી રહ્યો છે કે ભાઈ શું આનામાં કરાય આપણે એમ, કારણ કે આ બધી વસ્તુ સમજવા બહારની વસ્તુ છે એમ। અને એક મહિલા છે તેમની સાથે વાત કરશું। બેન, અત્યારે આંચકાનો કેવો અનુભવ રહ્યો આજે? ઘણો બીક લાગી હો, ઘરમાં હતા તો બહાર નીકળી આવ્યા અમે તો બધા, બીક લાગતી હતી બહુ જ, અવાજ આવવા મંડાણો ને તો બહાર નીકળી આવે ત્યારે જ। શું નામ છે બાપ? મારું નામ ગુણવંતીબેન શંકરલાલ રાજગોર। આજે કેવો આંચકો આવ્યો હતો? આંચકો જોરદાર હતો।
બીક લાગતી હતી. હજી પણ ઘરમાં જવાની મન ન થતું, બીક લાગે છે. 2001 કરતાં પણ આ વધારે લાગે છે. 2001 કરતા પણ વધારે હતો. હા, વધારે લાગે છે. આ મારા ખ્યાલમાં ત્રીજો ધરતીકંપ છે. બે અંજારમાં પહેલા થયો તો એ બીજો 2001 ને આ ત્રીજો ઘણો જોરદાર લાગે છે. અને એક બેન છે તેમની સાથે વાત કરશો. બેન, તમે ક્યાં હતા અને 11:27 આંચકો ત્યારે કેવો અનુભવ થયો? હા, એટલે ખ્યાલ આવ્યો પણ બેબીમાં હતી એટલે થોડું અંદાજ ના આવ્યો આમ, પણ આંચકો હતો એમ કે આ બધું. આમ જોવા જઈએ તો સમગ્ર કચ્છ જિલ્લામાં આ આંચકાનો અનુભવ થવા પામ્યો છે. કચ્છના મુખ્ય મથક ભુજ, અંજાર, આદિપુર, ગાંધીધામ, ભચાઉ, રાપર, માંડવી સહિતના વિસ્તારોમાં આંચકાનો અનુભવ થવા પામ્યો છે. અત્યારે રાત્રે 12 વાગ્યાનો સમય છે, ત્યારે પણ અત્યારે લોકો ઘરની બહાર અત્યારે જોવા મળી રહ્યા છે અને લોકોમાં અત્યારે પણ ગભરાટ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ કૌશિક, જે રીતે 2001માં કચ્છ એ ભૂકંપનું સાક્ષી બન્યું છે અને ત્યાર પછી સૌથી મોટો જો ભૂકંપનો આંચકો આવ્યો હોય તો એ 5ની તીવ્રતાનો છે અને એટલા માટે જ લોકોમાં ભયનો માહોલ છે અને સાથે જ એટલા માટે લોકો છે કહી રહ્યા છે કે આ ખૂબ જ ડરામણો હતો અને બિહામણો હતો અને સીધા જ હવે આપણે